ફ્રેન્ડ્સ, રામ રામ સીતારામ, જય જવાન જય કિશન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અરે ભાઈ, મોજમાં જ રહેવાનું. તો ફ્રેન્ડ્સ, વ્લોગ કરી દઈએ ચાલુ. આજે એકદમ ફર્સ્ટ ક્લાસની વરાપ છે અને કાલે આપણે હજી દવા લઈ આવ્યા. મગફળીની સારવાર કરવાની હતી, તેનું કામ સવારમાં આપણે ગતિ ઉપર કરી દીધું છે, ચાલુ થઈ ગયું છે. સાથે સાથે ખાતર વાવવાનું, સાથે સાથે નિંદામણ, તે બધું ચાલુ છે. અને હવે જો આમને બપોર સુધી વરાપ રહીને બપોર કેડે તડકો કાઢ્યો તો ટ્રેક્ટરથી વાખડવાનું ચાલુ કરવાનું છે. એટલે ઘણું બધું જોવાનું છે આજે. અને ઘરે જોવા જઈએ તો કાયમની જેમ મંદિરમાં ધૂપ દીવા થઈ ગયા છે, ફૂલ ચડી ગયા છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. મને આમ તો બાની જેમ ભજન ગાતા ને એવું ઓછું આવડે, પણ એક ભાઈએ કીધું હતું તો જરીક લલકારી લઈએ. અને કિચનમાં કોઈ દેખાતું નથી. કેમ છો? શું કરતા હતા? એવું છે. રાજવીર ક્યાં છે? રાજવીર આજ આંગણવાડીએ છે એવો તો રાજવીર આંગણવાડીએ વહી ગયો. હવે રાજવીર તો બપોરે બેરો થાય અને સાથે સાથે હવે પાછાવાડીએ જવાનું છે અને ત્યાંનું ફાર્મિંગ અપડેટ. હા ફ્રેન્ડ્સ, કાલે અમે વિડીયો નહોતા મૂકી શક્યા, થોડી તબિયત સારી નહોતી, એના હિસાબે એડિટિંગ બાકી હતું, એટલે મૂકીને આજ સવારે મૂકી દીધું છે, તે જોઈ લેજો. અને સાથે સાથે અમારો વિડીયોનો ટાઈમ આજથી ફિક્સ કરવાનો છે, સાંજે 8 વાગે. અને તેમ છતાં તમે કહેજો કોમેન્ટમાં કે કયો ટાઈમ રાખીએ, બરાબર? એટલે અમને ખ્યાલ આવે. અને હા, ફાર્મિંગમાં હવે ઘણા વિડીયો જોયા આપણે, ટ્રેક્ટરો બધા જોયા વાખેડવામાં, પણ હવે એક પદ્ધતિ અમે ડબલ હાઈતીની જોઈ છે, તે આગલા ગમે એ વ્લોગમાં આવશે અને અમારે પણ એ કરવાની ઈચ્છા છે. એટલે ખાસ ખેડૂત ભાઈઓ, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. અને ન્યૂ વ્યુઅર હોય તો હા ફ્રેન્ડ્સ, એક વિલેજ લાઈફ વ્લોગને તમારા સાથ સહકારની જરૂર છે. અને કાંઈક મેસોમાંથી મગવેલું છે, હવે જે મગ્યું હોય. કેમ છો? શું મગ્યું? રાજવીર હાટું મગ્યું? વાહ રે વાહ, અમને તો શું હોય, લાલચ હોય ને કે કદાચ રાજવીર હાટું કામે મગ્યું હોય. હે, સાઈઝ તો મમ્મીને ખબર જ હોય ને. મેસોમાંથી પાર્સલ આવ્યું છે. રખતો જોઈએ ને, પણ કેવું છે, ભાગુની ફરમાઈશ ઉપર મેગ્યું એમ ને. શું છે? હું વન પીસ. વાહ, પર્પલ કલરનું. ભાઈ ભાઈ, સરસ. લ્યો તો ફ્રેન્ડ્સ, આગળ આપણે હવે વાડીએ જઈએ. હવે તો ઇલેક્ટ્રિક પંપ આવી ગયા છે, ઉપાધિ નથી. ડંકી મારી મારીને થાકી જતા કાકો. ટેબુકાના જોલ અને ઈરની દવા બે જ છટાય છે, કારણ કે અહીંયા વૃદ્ધિની કઈ જરૂર છે નહીં અને ચમત્કારની પણ જરૂર છે નહીં. આ દવાનો છંટકાવ લાગી ગયો છે, જુઓ તમે. અને હજી પાંદડા ખાધેલા હે, એટલે લીલી ઈયળ, નાની ઈયળ હોય અત્યારે, બહુ મોટી ઈયળ ન હોય, એટલા માટે છાંટવી પડી. નકર પ્રથમ ડોઝમાં ઈયળની દવાની પણ જરૂર ન હોય. યુવરાજ ના હાલે, પણ અત્યારે આવા ગારામાં જો મિત્સુબિશી હાલે તે જોઈએ.
કોનાની દોહરીએ જોડ્યા માણા રાજ. આ છે વઢિયારા જોડ્યો, જુઓ તમે. એવા હોનાના એ તો હરિએ ધોરીડા જોડા છે એમને પડતું. એવા હોનાના એ તો હરિએ ધોરીડા બાજુ દવાનું કામ ચાલુ છે. વરાપ ભગવાન એવી દીધી. અહીંયા 28 નંબરમાં દવા છટાઈ છે. મારા મિત્રની વાડી છે, મુન્નાભાઈની. અને વાં હાલે છે વઢિયારા ગોઈટલા. બરાબર ને મુન્નાભાઈ? અને આમાં વચલી હારમાં તુવેરનું વાવેતર કરી દીધું છે, આંતરપાક. આ રીતે વાવેતર કરવાથી જ્યારે ઓછો વરસાદ હોય ત્યારે ફાયદો થાય છે. 2 પાણીમાં તુવેર પાકી જાય અને મગફળી પણ થઈ જાય છે. તો ખેડૂત ભાઈઓ, અત્યારે જે પશુઓમાં લંપી નામનો રોગ આવ્યો છે, બરાબર ને? અને તે રોગમાં અત્યારે વેક્સિનેશનની જાગૃતિ માટે અમારા ગામમાં ડૉક્ટરો આવ્યા છે, વેટેનરી. એટલે તેની પાસે જાણીએ અને શું શું એ રોગમાં થાય છે, તેનું પરિણામ શું આવે છે, અને વેક્સિનેશન કર્યા પછી શું થાય છે તે બધું જોઈએ આપણે. હવે જે લંપી વાયરસ અત્યારે આપણે દ્વારકા, કચ્છ અને એ બાજુ જે નીકળો છે, જામનગર ને એ બાજુ, તો ખરેખર હકીકત એની અંદર પશુની અંદર ડેથ થવાના સંભાવના છે વધારે. અને ખરેખર હકીકત એની સારવાર આપણે દેશી ઉપચારથી પણ કરી શકીએ છીએ. અને એના વેક્સિનેશનનો ખરેખર હકીકતે મુકાવો એ પશુપાલકોમાં જાગૃતતા આવે, બરોબર છે. અને કાંઈ પણ એવા ક્યાંય આપને રોગ વિશે કાંઈ એવા લક્ષણ કે દેખાય તો સરકારશ્રીએ આપને 1962 દ્વારા આપને સેવા ઉપલબ્ધ કરેલી છે. તો નમ્ર અપીલ અને નમ્ર વિનંતી કે પશુપાલકો આપને 1962નો નાનતેન સહારો લે, 1962માં કોલ કરે અને 1962ની અંદર એનો ખરેખર હકીકતે ઉપયોગ કરે અને માણસો એની તરફ વળે અને થોડીક પશુ બાબતથી દેખરેખ રાખે, એવી મારી નમ્ર અપીલ. તો ખેડૂત ભાઈઓ, તમને આ વિડીયો દ્વારા કંઈક ને કંઈક માહિતી મળી હશે. અને હા, એ 1962નો જરૂર ઉપયોગ કરો, કોલ કરો એવા રોગના ચિહ્ન દેખાય તો. ટકોરો વાગી ગયો છે ને કાયમની જેમ જમણવાર ચાલુ છે ને અત્યારે કાઠિયાવાડી રોટલો બને છે અમારે. અને સાથે સાથે આજ તો બધું કાઠિયાવાડી છે. ઢોકળીનું શાક હો. અમારા મેડમ કુકિંગમાં બહુ એક્સપર્ટ છે. કાલે સાંજે ઢોકળા કર્યા હતા અને અત્યારે ઢોકળી. ઓકે, હાઈતી કદાચ આ તડકો વરા પ્રિય તો હાઈતી હાલે બપોર કર્યા. બરતું દવા છાંટવાનું ચાલુ છે, ખાતરના કરારમાં એમાં નીંદે. કદાચ હવે તડકો આમને મળીએ તો બપોર પછી યુવરાજ હાલશે. રાજવીર આવી ગયો. એવું છે, માન ખાય એમ ને? બસ બસ બસ. આ તો સવારનો ભેરો નથી થયો. રામ રામ. હા હા હા. વાયડાઈ ચાલુ થઈ ગયા છે. આંગણવાડીએથી આવ્યો હતા. હા, વાતું ને વાયડાઈ બધું ભેરું. હા, વાયડું ન થવાનું હોય ભાઈ. એકડા લખાય પછી તાણ. આજ તો દોસ્ત થઈ ગયો કાં કહ્યું. અત્યારે બપોર પછી અત્યારે સમય થયો છે 3:30 અને બપોર હોય ત્યારે હું જ લગભગ ઘરમાં આટા મારતો હોય, કારણ કે બધા સૂઈ જાય. અત્યારે 1-2 કલાક આરામ કરી લઈએ. મને નીંદર આવે નહીં એટલે આજ તો આપણે ચા બનાવીએ. અને અહીંયા બાહુતા હે અને અહીંયા રાજવીર ને કાજલ બે હુઈ જાઓ.
નાસ્તા હે તો અટાણે કોઈને હેરાન કરે નહીં, આરામ કરવા દેવાય ને ચા બનાવી લેવાય હાથે. તો હાલો બધા ચા પીવાય. મિત્રો બધા ચા પીવા હો. એકવાર ટ્રાય કરજો તમે. ગણીએ ગાળતા ને એમને ધારેથી લઈ લેજો રકેબીમાં, જો જમાવટા સ્વાદ ફરી જાય કે નહીં. આજ તો ભગવાને વરાપ દીધી એક નંબર. આજ બપોરનો તડકો છે અને ટ્રેક્ટરે હવે તૈયાર છે, પણ આજનો દી ગારો છે એટલે વાખેડવાનું આજ નહીં હાલે. કાલ સવારેથી કામકાજ ચાલુ કરવાનું છે, એટલે હમણાં તો ઘણા કામકાજ છે. વાખેડવાનું પૂરું થાય પછી પારા ચડાવવાનું છે મગફળીમાં, પછી ટ્રેક્ટરનું કામ પૂરું, પછી માંડવી પાટલા અડાડી ગઈ, પછી દવાનો ડોઝ તાણે વ્યવસ્થિત મેન્ટેન કરવો પડે અને સાથે સાથે નિંદામણ તે જોવું પડશે. અને તા તો ભાગું આવી જાય અને હમણાં મહિનોથી પછી સાયતમ આઈટમ ને ફરવાનું બધું પહેરું થઈ જાય. બપોર પછી અમે આવી ગયા છીએ અમારા મોટા ખેતરમાં ને અહીંયા પણ અડધે પૂગી ગયા છે. હવે એટલું ખેતર બાકી છે. હવે કાલે બીજા 2 ખેતરોમાં દવાનો છંટકાવ કરવાનો છે. કાલથી પાછું વાખેડવાની કામગીરી ચાલુ અને નવા અખતરા ચાલુ. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ કેવો લાગ્યો? હા, નવા વ્યુઅર હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિલેજ લાઈફ વ્લોગને, આ ફાર્મિંગ વ્લોગને. આવો જ સાથ સહકાર તમને આપતા રહેવું, નવા ફૂટેજો તમને આપતા રહેશું. જય જવાન, જય કિસાન.